છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલીપુરા વિસ્તારમાં આવેલ ગંગાનગરમાં રહેતા વૃદ્ધ નિવૃત્ત શિક્ષક દંપતી સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે। એકલા હોવાનો લાભ લઈ ગઠિયા પહેલા તાંબાનો લોટો અને ઝાંઝર ચમકાવી વિશ્વાસમાં લીધા બાદમાં વાટકીમાં હળદર સાથે 3 તોલા સોનાના દાગીના ઉગાડવાના બહાને લઈ ઠગાઈ કરી ફરાર થઈ ગયો। સમગ્ર ઘટનાને લઈને બોડેલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। हमारी गली में आयो ये आयो एटले तरत ज मम्मी पप्पा जोड़े वातो करवा लाग्यो। हिप्नोटाइज करे मम्मी पप्पा ने अने मम्मी जोड़ेथी बंगड़ी लई लीधी। चारे चार बंगड़ी लीधी अने कोई केमिकल्स ने बधुं हतुं एनी जोड़े एमां नाखी अने जोर जोरथी ब्रश जे खरुं ते अंदरनी साइड बंगड़ीनी अंदरनी साइड फेरवतो हतो, जेथी करीने जे मारा मम्मीनी 60 ग्रामनी 4 बंगड़ीओ हती एमांथी 30 ग्राम जेटલું એને સોનું ગાળી લીધું, મીન્સ કે બ્રશ પર ચોંટાડી દીધું। અને ત્યાર પછી મમ્મીને કીધું માસી એક વાટકી લાવો, એ વાટકીમાં હળદરમાં એ બંગડીઓ મૂકી દીધી। હવે હળદર બી યલો કલરની આવે અને સોનાનું બી યલો કલરનું આવે એટલે મમ્મીને આપી દીધા। પછી એવું કીધું કે આમાં દાદી તમારા 20-25 મિનિટ પછી ધોઈને પહેરવાની, ત્યાં સુધી જો તમે ખોલશો તો આનો કલર નહીં આવે, મીન્સ કે ચમકાટ આવે નહીં। એટલે મમ્મીને એવું કે સાચું જ હશે એમ કરીને 20-25 મિનિટ વેઇટ કરી, ત્યાં સુધીમાં એ લોકો રફુ ચક્કર થઈ ગયા।